ભગવાન ભોળાનાથ જેને અતિ પ્રિય હોય તેવું શ્રાવણ મહિના અને શિવજીનું મહત્ત્વ આજે આપણે થોડુંક જાણીશું. જાણો શ્રાવણ અને શિવનું મહત્ત્વ. સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું. પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી. તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમના તત્વ છે તેમને ધારણ કર્યા. ભક્તો પણ શિવજીની ગરમી શાંત થાય તે માટે શિવલિંગ પર જળાભિષેક કરે છે. ભોળાનાથને ગમે ત્યારે ભજી શકાય છે, પરંતુ તેમને શ્રાવણ માસ વિશેષ પ્રિય છે. કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળ તત્વ વધારે હોય છે. તેઓ ચંદ્ર એટલે કે સોમ ના ઇષ્ટદેવ છે. તેથી તેમને શ્રાવણના સોમવાર પણ પ્રિય છે. શિવજીને દરેક સોમવાર ક્રમશઃ 1 મુઠ્ઠી ચોખા, સફેદ તલ, લીલા મગ, જવ અને 5મો સોમવાર આવતો હોય તો સાથવો ચડાવવામાં આવે છે. શ્રાવણ માસ 3 ઓગસ્ટને બુધવારથી શરૂ થાય છે. ત્યારે ભોળાનાથને રીઝવવાની તૈયારી કરી લઈએ. મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં શિવોપાસનાના રત્નોથી નિર્મિત રત્નેશ્વર વગેરે શિવલિંગની પૂજા કરીને અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે બીલીપત્ર, જળ, અક્ષત અને મુખવાદક એવી સામાન્ય ચીજોથી પણ બમ બમ બોલે શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે. આથી તેમને આશુતોષ ઉદાર શિરોમણી કહેવામાં આવે છે. રોજ શિવ આરાધના કરવી શક્ય ન હોય તો સોમવારના દિવસે પણ શિવ પૂજા અવશ્ય કરો અને વ્રત રાખો. શ્રાવણ માસ અથવા તેના દરેક સોમવારના દિવસે શિવોપાસના કરવી જોઈએ. દરરોજ સોમવાર તથા પ્રદોષ કાળમાં શિવની પૂજા કરવાથી બધા જ કષ્ટો દૂર થાય છે. શ્રાવણ માસમાં લઘુ રુદ્ર, મહા રુદ્ર અથવા અતિરુદ્રના પાઠ કરવાના વિધાન છે. જય મહાદેવ. મહાદેવની પ્રાપ્તિ કરવા માટે કેટલાક સાધનો એટલે કે તેની પૂજા કરવી અનિવાર્ય છે. શિવજી ભારતીય ધર્મ અને સંસ્કૃતિ અને ધર્મજ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે. આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મના સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પણ પૂજા થાય છે. શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ સોમનાથ, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર વગેરે તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ સ્થિત છે. મહાદેવની વ્યાપકતાને આપણે પ્રગટ કરે છે. શિવને ઉદાર હૃદયના અર્થાત કે ભોલે ભંડારી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચના કરતા પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવજીનો મહિમા અનેરો છે.
મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતો રહે છે. માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવના દ્વારા જ માનવામાં આવે છે. આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. તેમનું સ્વરૂપ અદ્ભુત છે. મહાદેવ ખૂબ દયાળુ અને વિદ્યાના સાગર છે. જટાઓ શિવને અંતરિક્ષના દેવતા કહેવામાં આવે છે. આથી આકાશ તેમની જટા સ્વરૂપે છે. જટાઓ વાયુમંડળની પ્રતીક છે. મહાદેવ ખૂબ દયાવાન છે. મહાદેવનું ખૂબ જ માન હોવાથી મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે. આથી તેમને દયાના સાગર, દયાનિધિ તરીકે ઓળખવામાં આવે છે. જય મહાદેવ.